તો નમસ્તે મિત્રો, હું નાથા જીવા જે દરરોજ 10 વાગે આવે છે ને આપને મસ્ત મસ્ત કોમેન્ટ વાંચીને સંભળાવે છે. તો ચાલીએ શરૂ કરતે હૈ. તો મિત્રો, આ વિડીયો છે બિહારમાં કોઈ પુલ તૂટી ગયો છે એના માટેનો. તમે પહેલાં વિડીયો જુઓ થોડો, પછી તમને ખ્યાલ આવશે. અને આ ન્યૂઝ ચેનલ છે કોઈ લગભગ જમાવટ કરીને છે. તો ચાલીએ આપણે કોમેન્ટ સાંભળીએ. ભાજપ સરકારને જો આગળ જવું હોય તો ભાજપના જેટલા જોડાયેલા છે તેટલા ઉપર ઈડી સીડી લગાવી દો તો જ ભાજપ સરકાર બચી શકે. નરેન્દ્ર મોદી સાહેબ વિચારી લો સાહેબ, બાકી તો ભ્રષ્ટાચાર છે, બાકી તો પ્રજા વિરોધમાં જાશે સાહેબ. અંધભક્તોને નહીં દેખાય કે નહીં સમજાય, કારણ આંખો પર બીજેપીના ચશ્મા અને મગજમાં ધર્મનું ગોબર ભર્યું હોય છે. એ માનવ નહીં પણ દાનવો છે જેને માત્ર એક ઘંટ જ દેખાય છે. દેશ આખો ખોટો પણ એમનો આકા મોટો. મોદર ભક્તો સહપરિવાર દટાઈ અને ડૂબી મરવા પણ તૈયાર છે. બાકી ઓનલી વિકાસ જ, બીજી વાત નહીં. મિત્રો, આ વિચારો મારા નથી પણ લોકોએ જે કોમેન્ટ કરી છે એ એના વિશે છે, એટલે મારે આ વિચારો સાથે કોઈ લેવા દેવા નથી. આ ચોરોએ મોટા ડેમ નથી બનાવ્યા, એ બહુ સારું કામ કર્યું છે. વિકાસ નામે આંધળી દોટ મૂકનાર માનવ જાતિ પ્રકૃતિનો વિનાશ કરીને પોતાનો વિનાશ નોતરી રહ્યો છે. આજ તો છે ભાજપ સરકારનો વિકાસ છે પાણીમાં ડૂબી ગયો. અલિયા ભાઈ, રોજ પુલ તૂટે છે. વાહ, આપણું બીજેપી રોજ ભૂકા કાઢે છે. કોંગ્રેસના કાંઠે છે કે પબ્લિકના રૂપિયા સમજાતું નથી. જય શ્રી રામ. 2014 પછીના રસ્તા વીમાવાળા માટે કામના. પેલા ભાઈ ભૂસાવડા સાહેબ પાસે કંઈક વાયરલ કરાવવું જોઈએ. સમય નથી ગયો, જળ સમાધિ લીધી છે, હવે આ નવું નથી. આવા તો કેટલાય પાણીમાં ગયા, એક પુલમાં શું થઈ ગયું? મોદી મોડલ છે. એક બ્રિજ ઓર 3 બાર જલ સમાધિ લગાઈ है ना, કમાલ ઢક્કન. આ તો ગંગામાં પડ્યો, તેને મોક્ષ મળી જશે. એટલું સારું છે કે આ સરકારે એક પણ મોટો કેનાનો ડેમ નથી બનાવ્યો, નહીંતર હજારો ગામડા તણાઈ ગયા હોત. સારું છે કે નર્મદા ડેમ નથી બનાવ્યું. દેશ પર પનોતી બેઠી છે એટલે આવું તો થયા કરશે. સારું છે કે આ લોકો ડમ નથી બનાવ્યા. નીતિશ કુમાર બધાના છે. વિશ્વગુરુવાળા, જેને મોકો મળે તેટલું લૂંટે, ઘર ભરે ફૈસી પાકિસ્તાન, નહેરુ મંદિર મસ્જિદ. વિકાસ મોદી મોડલ. વિકાસ કોંગ્રેચ્યુલેશન. વેન ડેટ પ્લીઝ. ગંગા મૈયામાં ભક્તો ડૂબ્યા હોય અને ગંગા મૈયામાં ભક્તો ડૂબ્યા હોય એને મોક્ષ મળે, આવી પ્રાર્થના. તો મિત્રો, કોમેન્ટો બસ આટલી જ હતી. મિત્રો, અમે કોમેન્ટ વાંચીએ છીએ તેમાં કોઈના ચહેરા પણ નથી દેખાડતા. નામ દેખાય છે કેમ કે એક નામ તો ઘણા લોકોના હોઈ શકે છે, એટલે એ કોઈ પ્રોબ્લેમનો વિષય નથી. તો મિત્રો, આવી જ કોમેન્ટો સાંભળવા માટે અમારી ચેનલને ફોલો કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું તમને મળીશ પાછો 10 વાગે. તો ત્યાં સુધી મને રજા આપશો. જય ભારત, જય હિન્દ.